હેલો ગાઈઝ, વેલકમ ટુ ખનક્સ કિચન. તો આજે આપણે બનાવી રહ્યા છીએ ફ્રોઝન યોગર્ટ આઈસ્ક્રીમ. હવે તમને એવું લાગે છે કે ફ્રોઝન યોગર્ટ આઈસ્ક્રીમ તો જાતે ના આવડે એકલા બનાવવાનું, પણ હા, આમ મુમકિન છે કેમ કે હું આ બનાવીને બતાવીશ. તો આપણે શરૂ કરીએ. ફ્રોઝન યોગર્ટ આઈસ્ક્રીમ માટે આપણને સૌથી પહેલાં જોઈશે એક કપ. આ જુઓ, મેં એક કપ લઈ લીધો છે. હા, તો હવે ફ્રોઝન યોગર્ટ આઈસ્ક્રીમને થોડી વોફલી બનાવી દઈએ. ઓકે, તો એને વોફલી બનાવવા માટે આપણને જોઈશે બિસ્કિટ્સ. આ રહ્યા બિસ્કિટ્સ. આની અંદર મારી પાસે ઘણા બધા બિસ્કિટ્સ છે, તો આપણા બિસ્કિટ્સ અત્યારે ખોલી રહ્યા છીએ. આ જુઓ, મેં આની અંદર એક ઓલરેડી બિસ્કિટ મૂકી દીધું છે. હવે બિસ્કિટના આપણે નાના ટુકડા કરીશું, અને આપણે આને ગ્રાઇન્ડ નથી કરવાના, આપણે આને ડાયરેક્ટ બનાવીશું, બીકોઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ગ્રાઇન્ડ. આ મિલ્ક બિસ્કિટ્સ છે, તમે ચાહો તો કોઈ બી બિસ્કિટ લઈ શકો છો. હું બસ ખાલી આટલા જ બિસ્કિટ્સ લઈશ, લાઈક ઓનલી 1.5. મને બહુ વધારે જોઈતા નથી. કપ ફૂલ નથી રાખવાનો, આપણે હાફ જ રાખવાનો છે. ઓકે, હવે આની પર જો હું મૂકવાની છું એ છે, તમને ખબર પડી ગઈ હશે એના નામથી. હા, તમારા ગેસીસ રાઈટ હતા. આ છે યોગર્ટ, યાની મસ્તી દહીં. મસ્તી દહીં ખાટું આવે છે, રાઈટ? તો આપણે આને થોડું સ્વીટ કરી દઈએ. એના માટે આપણને જોઈશે શુગર. આ રહી મારી પાસે શુગર છે. જો મસ્તી દહીંને સાઈડ પર મૂકી દઈએ છીએ. આમાં દહીં કાઢી લીધું છે. હવે એની અંદર હું થોડી શુગર નાખી દઈશ. હવે આપણે દહીંને મિક્સ કરી દઈએ છીએ. આપણે આ દહીંની અંદર શુગરને સરખી મિક્સ કરી દીધી છે. પરફેક્ટલી આને મિક્સ કરી દીધી છે. હવે આપણે આને બિસ્કિટ્સની અંદર નાખીશું. આપણને વધારે દહીંની જરૂર પડે તો આપણે મૂકી દઈશું. પછી આપણે જ્યારે ફાઇનલી રેસીપી પતી જાય ત્યારે લાસ્ટમાં આપણે આને ફ્રીઝમાં મૂકી દઈશું. મને અહીંયા વધારે દહીંની જરૂર છે, હું લઉં છું. તો અમને લાગે કે આટલું ઇનફ છે, બસ બહુ થઈ ગયું દહીં, તો તમે મૂકી શકો છો. મને અહીંયા જોઈશે દહીં હજી વધારે, અને આનો ટેસ્ટ બી થોડો યમી આવશે. નોટ થોડો યમી, સુપર યમી. જો મારું દહીં બિસ્કિટની ઉપર પહોંચી રહ્યું છે, તમને દેખાય છે? અને અમને દહીંને આમ સ્પ્રેડ કરી દઉં છું. હા, મારું દહીં લાગી ગયું. હવે સાઈડ પર બાઉલમાં લાગ્યું હોય દહીં, તમે ઉપયોગમાં લઈ લો અને વેસ્ટ ના જવા દો. વેસ્ટિંગ ફૂડ ઇઝ વેસ્ટિંગ ગોડ. હવે આપણે દહીંનો કાર્યક્રમ બંધ કરી દઈએ. તો હવે આપણને જોઈશે કશુંક ન્યૂ એન્ડ સ્વીટ. તો હું લઈને આવી. આ વિડીયોમાં મેં ફરી હર્શીઝ લીધું છે. હર્શીઝ બહુ ઉપયોગી છે. હર્શીઝનું ચોકલેટ સ્પ્રેડ. હવે મેં એક સ્પૂન લીધી છે. હર્શીઝ થોડું ડ્રાય છે. હવે હું આ હર્શીઝને ડાયરેક્ટલી આમાં નહીં નાખું. હું બટર નાઇફ લઈશ. હવે હું આના પરથી બટર નાઇફથી લઈ અને આની ઉપર મૂકી દઈશ. આપણને દેખાઈ રહ્યું છે.
I know Hershey stuffed with dahi doesn't look so yummy. It can. આ થોડી નાની ડ્રિંક દેખાશે. Those should be in a smaller glass. આપણને ઓર હર્શીઝ જોઈશે. હું ડાયરેક્ટલી બટર નાઇફથી લઉં છું. અગર તમારે ફરી એ કરવું હોય સ્પૂનથી લેવાનું તો તમે કરી શકો. થઈ ગયું. હવે આપણે આ સ્પાઈસ સાઈડ પર મૂકી દઈએ. અંદર મને દેખાઈ રહ્યું છે. હવે હું હવે જે લેવાની છું એ થોડું સરપ્રાઇઝિંગ છે, તો હું કહું છું શું. એક ચેરી. આ ચેરીને હું ટોપિંગ તરીકે મૂકી દઈશ. આ તો આપને દેખાઈ રહ્યું છે, મેં એક ચેરી મૂકી દીધી છે. તો અગર તમને આ બહુ ગમ્યું હોય, આ તમને દેખાઈ રહ્યું છે, અગર તમને આ બહુ ગમ્યું હોય તો તમે બિલકુલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધાને કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને લાઈક બી કરજો. તો બાય. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય.